આજ રોજ તારીખ 11/4/2026 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાનવા 1 પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી ધર્મિષ્ઠાબેન શૈલેષભાઈ ઠાકોર એમણે ઉમેદવારી કરી છે અને એમની પસંદગી કોંગ્રેસ પાર્ટીએ કરી છે. વિજય સાથે હું તમને કહેવા માગું છું, આજની પરિસ્થિતિની અંદર જે અત્યારે જે કાવા દાવા થઈ રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી લોકોને જે કે ગુમરાહ કરી અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે કરી રહી છે, તો આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તારીખ 26 તારીખે જંગી બહુમત મતદાન કરી અને 28 તારીખે કોંગ્રેસ પાર્ટીનો જ્વલંત વિજય થશે અને જંબુસર તાલુકા પંચાયત કોંગ્રેસ પાર્ટીની બનશે. એ આજ સાથે હું તમને વિશ્વાસ સાથે કહું છું. જંબુસર શહેરની અંદર અને તાલુકાના જે ગામડાઓ છે જેનો વિકાસ આજે ભાજપની જે સરકાર કરી રહી છે, હવે એવું જંબુસરની અંદર એવું કહેવા રહ્યું છે કે જે કોંગ્રેસની અંદર કિરણભાઈ મકવાણા જેવો અત્યારે ઘર પ્રવેશ કર્યો છે, તેને લઈને શું કહેશો અત્યારે? એ તો હું પોતે છું. એનું કારણ છે કે તમારે પબ્લિકની અંદર એનું ઇન્ટરવ્યૂ લેવું જોઈએ ને પબ્લિકનો શું વ્યૂ છે એ આપણે જાણવો જોઈએ કે કોંગ્રેસ પાર્ટીને કેટલો ફાયદો થયો છે. તમે અહીંયા આવો છો, તમને પબ્લિક સાથે કેવો રિસ્પોન્સ મળ્યો છે? આપ તો જોઈ રહ્યા છો કે જે કોઈક બી આવે છે તો મારી સાથે હસતા મોઢે વાત કરે છે અને બધાને ખબર છે અડધી રાતે ફોન ઉઠાવવાની તેવું છે મારી. એટલે મને કોઈ બીજું વ્યસન નથી, કારણ કે એનું કારણ છે કે તમે બધાએ જાણો છો કે હું સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવું છું. દારૂ, માંસ, ચોરી, જુગાર અને વ્યભિચાર મારા જીવનમાં નથી, એટલે લોકો મારી સાથે જોડાયેલા છે.